તમે સ્ક્રીન ડેમો વિડીયો જોયો આવું સ્ટેટસ એડિટિંગ કરવાની બનાવવા માટે તમારે સૌથી પહેલાં એલાઇડ મોશનની જરૂરત પડશે ને તમારી જોડે ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો અને વિડીયોની અંદર અમે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપી દઈએ છીએ મિત્રો, તો તેથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો. તો વિડીયો એન્ડ તક જો અને ધ્યાનથી અને ક્લિક કર્યા વગરના જોજો ત્યારે તમે એડિટિંગ કરી શકશો મિત્રો. તો તમારે સૌથી પહેલાં અહીંયાથી આવી રીતે એલાઇડ મોશન ઓપન કરી દેવાનું છે મિત્રો. એના પછી મિત્રો તમને અહીંયા આવડું પ્રોજેક્ટનું આઇકન જોવા મળે છે, એના પર તમારે ક્લિક કરી દેવાનું. તો અહીંયા વિડીયોનું મટીરિયલ જે કંઈ છે એ તમે ડાઉનલોડ કરશો એ તમને જોવા મળશે મિત્રો. તો આપણે એના પર ક્લિક કરી દેવાનું મિત્રો. એના પર ક્લિક કર્યા પછી મિત્રો આપણે અહીંયા એક આઇકન જોવા મળે છે સૌથી નીચે ખૂણે, એના પર ક્લિક કરી દેવાનું. તો અહીંયા વિડીયોનો ઓપ્શન ખુલીને આવી જાય મિત્રો. તો એના પર ક્લિક કરી દેવાનું મિત્રો. તો અહીંયા તમારી ગેલેરી ખુલી જાય મિત્રો. તો અહીંયાથી એક તમારા મનપસંદનો તમારે ફોટો સિલેક્ટ કરી લેવાનો મિત્રો. તો અમે એક ફોટો અમારા મનપસંદનો અહીંયાથી સિલેક્ટ કરી લઈએ મિત્રો. અહીંયાથી આ વાળો ફોટોને સિલેક્ટ કર્યા પછી મિત્રો તમારે અહીંયા ત્રણ ટપકાના આઇકનની પર ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ મિત્રો અહીંયા આવી રીતે ઇન્ટરફેસ ખુલીને આવે તો 5મા નંબરના ઇન્ટરફેસની ઉપર ક્લિક કરી દેવાનું. ફોટો ફૂલ સાઇઝમાં થઈ જાય. એના પછી આવી રીતે સોંગની લાસ્ટમાં આવતું રહેવાનું મિત્રો અને અહીંયા ક્લિક કરી દેવાનું. તમારો ફોટો સોંગની લાસ્ટ સુધી આવી જાય મિત્રો. એના પછી મિત્રો તમારે આવી રીતે ફોટાની ઉપર ક્લિક કરી અને આવી રીતે ફોટાને તમારે મિત્રો ખસેડી દેવાનો નીચેની સાઈડ મિત્રો, કે આપણું સોંગ છે ત્યાં સુધી લાવે અને મૂકી દેવાનો આવી રીતે મિત્રો. તો અહીંયાથી આપણો વિડીયો સ્ટેટસ એડિટિંગ થઈ જાય મિત્રો. તો એડિટિંગ થયા પછી મિત્રો આપણે આવડું જે આઇકન છે એના પર ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ મિત્રો અહીંયાથી MB સિલેક્ટ કરી લેવાની તમારા મનપસંદની. તો અમે 720 SD MB સિલેક્ટ કરી લઈએ મિત્રો. અને એના પછી મિત્રો આપણે આવડા આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. તો અહીંયા આપણો વિડીયો સ્ટેટસ ડાઉનલોડ થવા લાગી જાય મિત્રો. તો અહીંયા ડાઉનલોડ થાય ત્યાં સુધી તમારે થોડી અહીંયા રાહ જોવી પડશે મિત્રો. તો આપણે થોડી વાર અહીંયા રાહ જોઈ લઈએ મિત્રો. તો મિત્રો તમારે અહીંયાથી આવી રીતે જોઈ લો આપણે વિડીયો સ્ટેટસ ડાઉનલોડ થવા આવી ગયું છે અને આવી રીતે ડાઉનલોડ કરી લેવાનું. તો ડાઉનલોડ કર્યા પછી મિત્રો આપણે અહીંયા એક આઇકન જોવા મળશે તમને, આપણે જોઈ લઈએ અહીંયાથી. અહીંયા આ વાળું ડાઉનલોડનું મિત્રો, તો એના પર ક્લિક કરી દેવાનું. તો વિડીયો ગેલેરીની અંદર સેવ થઈ જાય મિત્રો. તો